નમસ્કાર, હું છું વિધિ. સૂર્યવંશની રાજધાની અયોધ્યામાં આપ સૌનું સ્વાગત છે. આ અવધપુરીમાં તો અનેક મંદિરો એવા સ્થાનકો છે કે જ્યાં દર્શન કરવા ખૂબ જરૂરી બની જાય છે. પરંતુ સૌથી પહેલા અહીં દર્શન કરવા પડે અયોધ્યાના રાજાના એટલે કે બજરંગબલીના. આવો સૌથી પહેલા હનુમાનગઢીમાં બિરાજમાન પવન પુત્રના દર્શન કરીએ અને શરૂ કરીએ અયોધ્યાની આ યાત્રા. આમ તો સમગ્ર અયોધ્યામાં અનેક પાવનકારી સ્થાનકો વિદ્યમાન છે, પરંતુ એક સ્થાન એવું પણ છે કે જેના દર્શન વિના અયોધ્યાની યાત્રા અપૂર્ણ જ રહી જાય છે, અને આ સ્થાન એટલે હનુમાનગઢી. કહેવાય છે અયોધ્યાના હનુમાનગઢી મંદિરમાં દર્શન વિના શ્રીરામની પૂજા પણ અધૂરી માનવામાં આવે છે. પ્રાચીન સિદ્ધપીઠ હનુમાનગઢીને અયોધ્યાનું સૌથી પ્રાચીન હનુમાન મંદિર ગણવામાં આવે છે. હનુમાનગઢી મંદિરની સ્થાપના લગભગ 300 વર્ષ પહેલા સ્વામી અભયરામજી દ્વારા કરવામાં આવી હતી. આ મંદિર વિક્રમાદિત્ય દ્વારા બનાવવામાં આવ્યું હતું, જે આજે હનુમાનગઢીના નામથી ખ્યાત છે. અયોધ્યાનું આ એ સ્થાન છે કે જ્યાં તમારે સૌથી પહેલા દર્શન કરવા પડે, કારણ કે આ છે અયોધ્યાના રાજાનું સ્થાન. અને એક સમય હતું કે જ્યારે આ સૌથી ઊંચું મંદિર હતું, કારણ કે રાજા હોય તો એમણે આખાઈ નગરની રક્ષા પણ કરવાની હોય અને ધ્યાન પણ રાખવાનું હોય. 80 પગથિયા ચડી અને પછી સીધા પહોંચીએ આપણે હનુમાનજીના દર્શને. અયોધ્યાના મધ્યમાં સ્થિત 80 પગથિયા હનુમાનગઢી તરફ દોરી જાય છે. આ 80 પગથિયા હનુમાનગઢી તરફ આપને દોરી જાય છે. ઉત્તર ભારતના ભગવાન હનુમાનના સૌથી લોકપ્રિય મંદિરોમાંનું આ એક અનોખું મંદિર છે. જ્યારે ભગવાન શ્રીરામ રાવણ પર વિજય મેળવીને અયોધ્યા પરત ફર્યા ત્યારે હનુમાનજી અહીં રહેવા લાગ્યા. તેથી જ તેનું નામ હનુમાનગઢ અથવા હનુમાનકોટ પડ્યું. અહીંથી જ હનુમાનજી રામકોટની રક્ષા કરતા હતા. આ વિશાળ મંદિર અને તેનું રહેણાંક સંકુલ 52 વીઘામાં फैलायेलू छे. राम जन्मभूमि के मुख्य द्वार पे हनुमान जी महाराज का दुर्ग है, और आप लोगों ने देखा होगा इसका परिकोटा जो किला है वह इतना मजबूत है और इतना व्यवस्थित है. वो अयोध्या के सबसे ऊंची किला है, क्योंकि हनुमान जी महाराज राजा के रूप में विराजमान है. અયોધ્યામાં આસ્થાનું આ એ મહાધામ છે જ્યાં સતત ગુંજે છે પ્રભુ શ્રી રામનો નારો, કારણ કે અહીં બજરંગબલી બિરાજમાન છે. આ હનુમાનગઢી છે અને ત્યાં બજરંગબલીના આશીર્વાદ લેવા માટે સૌથી પહેલા લોકો આવે છે. રામલલાના દર્શનની પણ પહેલા હનુમાનગઢીના દર્શનની છે મહત્તા. હનુમાનગઢીના મંદિર મધ્યે પવનસુતનું અત્યંત દિવ્ય સ્વરૂપ વિદ્યમાન છે, જેના દર્શન માત્રથી ભક્તો પરમ સુરક્ષાની અનુભૂતિ કરે છે. डेली लाखों राम भक्त आते हैं और उसकी सारी मनोकामना को श्री हनुमान जी महाराज पूर्ण करते हैं, क्योंकि अजर और अमर हैं. सदैव यहाँ पर इनका वास है और हनुमान जी कतिपय किसी न किसी वक्त आते जाते रहते हैं. इसके नाते यहाँ रोज लाखों राम भक्त आते हैं और सबकी मनोकामना हनुमान जी महाराज पूर्ण करते हैं. અયોધ્યાનું આ એ સ્થાન છે કે જ્યાં બિરાજે છે અયોધ્યાના રાજા. જી હા, અયોધ્યાના રાજા. રામદૂત અતુલિત બલધામા અંજની પુત્ર પવન સુત નામા. આપણે જાણીએ છીએ કે પ્રભુ શ્રી રામના અનન્ય દાસ એવા હનુમાનજી. તો પછી હનુમાનજી અયોધ્યાના રાજા કેવી રીતે બન્યા? પ્રભુ શ્રી રામના તો બંને સંતાનો લવ અને કુશ, તો છતાં પણ રાજ હનુમાનજીને કેમ? તેની સાથે જોડાયેલી છે એક અત્યંત રોચક કથા. આખરે શ્રી રામચંદ્રજીએ શા માટે હનુમાનજીને જ અયોધ્યાની ગાદી સોંપી, તેની સાથે પણ એક રોચક રહસ્ય જોડાયેલું છે. रावण का मान मर्दन करने के बाद, उनके बेटे को मारने के बाद, लंका जलाने के बाद पुनः वापस आते हैं हनुमान जी महाराज जगतजननी माँ जगदम्बा सीता के पास. तो माता जी ने उनको आशीर्वाद दिया, अजर अमर गुण निधिसुत हो, अजरता का और अमरत्व का और पुत्रवत आशीर्वाद दिया हनुमान जी महाराज को. तो पहले राजघरानों में
ज्येष्ठ पुत्रों का है राज्याभिषेक होता था। जब राज्याभिषेक का समय आया, जब पारब्रह्म परमात्मा भगवान श्री राम साकेत धाम को जाने की तैयारी बनी, तो अयोध्या का राजपाट देने का समय आया तो लव और कुश की तैयारी हुई। माता सीता जी के मुखारबिंद पर थोड़ा सा वो भाव नहीं देखा प्रभु ने, तो प्रभु ने कहा कि हे जगत जननी जगदम्बा जानकी, ऐसा आपके चेहरे पे मलिनता क्यों? उन्होंने, मैं तो सूरवंशियों के बड़े बड़े डिंग सुने थे, रकुल्ली सदा चलिया ये प्राण जाए पर वचन न जाए। मेरा जो वचन है वो तो मिथ्या होते सिद्ध हो रहा है। बोले ऐसा क्या? बोले कि मैंने हनुमान को मानस पुत्र माना है, और राजघरानों में जब ज्येष्ठ पुत्रों का ही राज्याभिषेक होता है तो फिर लव और कुश का क्यों? हनुमान मेरे मानस पुत्र है, हनुमान का राज्याभिषेक होना चाहिए, या ना कि लव और कुश को। उन्होंने कहा तथास्तु हे देवी, जो आपके मन में भाव है मेरे भी मन में भाव था। कतिपय मैं शर्मिंदा मेरे मन में हो रहा था, कहीं आप ये ना सोचो अपने शिष्य को राजा बनाया, या ना कि अपने बेटे को। इसके नाते लव और कुश का राज्याभिषेक हो रहा। મુખ્ય મંદિરમાં પવનસુત માતા અંજનીના ખોળામાં બિરાજમાન છે. આ મંદિર રામાનંદી સંપ્રદાયના બેરાગી મહંતો અને નિર્વાળ અની અખાડાના સંતો દ્વારા સેવા અને પૂજા અહીં સંપન્ન થઈ રહી છે. અત્યાર સુધી તમે રામ લક્ષ્મણ જાનકી સાથે હનુમાનજીના દાસત્વ રૂપના દર્શન કર્યા હશે, પરંતુ હનુમાનગઢીમાં તો હનુમાનજીના સૌથી પહેલા દર્શન થાય અને તેની પાછળ આખો રામ દરબાર બિરાજમાન છે તેના દર્શન થાય. અને એ જ તો ખાસિયત છે આ હનુમાનગઢીની કે જ્યાં સૌથી પહેલા હનુમાનજીના દર્શનનું મહત્વ છે. રામ મંદિરમાં હનુમાનજી શ્રી રામની ચરણ સેવા કરતા નજરે પડે, પણ હનુમાનગઢી મંદિરમાં બિરાજમાન રાજા હનુમાનજી અહીં તેમની સ્થાપિત મૂર્તિની પાછળ राम दरबार स्थित होय तेवुं तो आ एकमात्र मंदिर है. तब यहाँ दुनिया के किसी भी कोने में जाएंगे, आप देखेंगे हनुमान जी राम जी के चरण में बैठे मिलेंगे, लेकिन यहाँ जब देखेंगे मर्यादा पुरुषोत्तम ने मर्यादा का पालन किया। पीछे राम दरबार है, आगे हनुमान जी राजा के रूप में विराजमान है. मंदिरनी चो तरफ राम ચોપાએ લખેલી આપ નિહાળી શકશો. વળી મંદિરમાં આવેલા આ સ્તંભ અહીંના આકર્ષણનું કેન્દ્ર છે. તેમાંય ખાસ સુવર્ણમાંથી નિર્મિત આ વિજય સ્તંભ સૌની આસ્થાનું પ્રતીક છે. કહેવાય છે કે આ સ્તંભ હનુમાનજી લંકાથી અહીં લાવ્યા હતા. ये विजय स्तंभ है, जो कि हनुमान जी इसको लंका से लेकर आए हुए थे. ये हनुमान जी का स्तंभ है, इसको विजय स्तंभ. ये पूरा फुल गोल्ड है, फुल गोल्ड लगभग 30 फुट जमीन के नीचे है, प्लस ऊपर में भी है. जी, ये हनुमान जी महाराज. આ મંદિરમાં અન્ય દેવી દેવતાઓના મંદિરમાં પણ ભક્તો દર્શન કરવા પહોંચે છે. હનુમાનજીના આ મંદિરમાં હનુમાનગઢીમાં અંજની પુત્રના તો દર્શન થાય છે, પરંતુ સાથે સાથે માં ભવાનીના દર્શન થાય છે. ભરત દરબાર અહીં છે, નૃસિંહ મંદિર અહીં બિરાજમાન છે. અહીંની તો હર એક દિવાલ પ્રભુ શ્રી રામ, પ્રભુ શ્રી કૃષ્ણ અને હનુમાનજીના કથાનકો તેમની ચોપાઈઓથી ગુંજી ઉઠે છે. પરંપરા તો એ જ રહી છે કે રામ મંદિરમાં જતા પહેલા સૌપ્રથમ ભગવાન હનુમાનજી મંદિરના દર્શન કરવા માટે ભક્તો આવે છે. હવે રામ મંદિરમાં રામલલ્લા પ્રતિષ્ઠિત થઈ ગયા ત્યારબાદ પણ આ પરંપરા જળવાઈ રહે તેવી રામ ભક્તોની અતૂટ આસ્થા છે. બ્યુરો રિપોર્ટ TV9. જેમ અયોધ્યાના રાજા હનુમાનજી છે, તેમ અયોધ્યાના કોતવાલ છે મદ ગજેન્દ્ર ભગવાન. જી હા, મદ ગજેન્દ્ર ભગવાન. રામ જન્મભૂમિના રામકોટમાં સ્થિત છે ભગવાન મદ ગજેન્દ્ર, જેને અયોધ્યાના કોતવાલ તરીકે ઓળખવામાં આવે છે. રામનગરી અયોધ્યામાં ઘણા મોટા અને ઐતિહાસિક વારસાના સ્થળો આવેલા છે, જે ત્રેતા યુગની ઝલક બતાવે છે, જેમાં આ સ્થાનકનો પણ અનોખો મહિમા છે. તમે કાશીના કોતવાલ વિશે સાંભળ્યું હશે, પરંતુ શું તમે ક્યારે અયોધ્યાના કોતવાલ વિશે સાંભળ્યું છે? અયોધ્યાના કોતવાલ છે મદ ગજેન્દ્ર મહારાજ, કે જે જન્મભૂમિથી માત્ર 500 મીટરની દૂરી પર બિરાજમાન છે.
અને હનુમાનજીની સાથે અયોધ્યાના આખા ક્ષેત્રની રક્ષા પણ કરે છે. એવું કહેવાય છે કે જો તમે અયોધ્યા આવો છો અને મત ગજેન્દ્ર મહારાજના દર્શન નથી કરતા તો તમારી આ યાત્રા અપૂર્ણ રહેશે. પૌરાણિક ગ્રંથો અનુસાર જ્યારે ભગવાન રામ લંકા પર વિજય મેળવીને પુષ્પક વિમાનમાં અયોધ્યા પાછા ફર્યા ત્યારે રાક્ષસ જાતિના વિભીષણ અને તેમના પુત્રને સાથે વાનર સેના પણ તેમની સાથે અયોધ્યા આવી હતી. અયોધ્યામાં ભગવાન શ્રી રામ સાથે ઘણો સમય વિતાવ્યા પછી બાકીના બધા પોતપોતાના ઘરે પરત ફર્યા, પરંતુ હનુમાનજી અને વિભીષણના પુત્ર મત ગજેન્દ્ર ભગવાન શ્રી રામની સેવા કરવા માટે અયોધ્યામાં જ રોકાયા હતા. राम जी जो लंका से विजय पा करके जब चले हैं तो विभीषण जी राम जी के साथ आए हैं अयोध्या, पूरे परिवार. और जब विभीषण जी को भगवान ने विदा किया है तो विभीषण जी अपने लड़का को, इनका नाम है मत गजेंद्र, इनको कहे जो राम जी के सेवा में तुम अयोध्या में रहो. विभीषण जी चले गए. इन्होंने जब तक राम जी रहे तब तक हनुमान जी आए, 2 आदमी राम जी को सेवा किए. और राम जी जब चलने लगे हैं तो हरतलाल जी को राजा बना दिया. इनको कहते तुम अयोध्या को रक्षा करो, और इनको आशीर्वाद भगवान ने दे दिया जो अयोध्या आएगा तुम्हारा दर्शन नहीं करेगा उसको अयोध्या आने का फल नहीं मिलेगा. જી હા, પૂજારીજી કહી રહ્યા છે તે અનુસાર અહીં જો મત ગજેન્દ્ર ભગવાનના દર્શન ન કરીએ તો આપની આ અયોધ્યા દર્શનની યાત્રા અધૂરી મનાય છે. એટલું જ નહીં, જ્યારે ભગવાન શ્રી રામ સાકેત ધામ જવા લાગ્યા ત્યારે હનુમાનજીને અયોધ્યાના રાજા અને વિભીષણના પુત્ર મત ગજેન્દ્રને અયોધ્યાના કોતવાલ બનાવવામાં આવ્યા હતા. અને તેથી જ વર્ષમાં એકવાર હોળી પછીના પ્રથમ મંગળવારે અહીં મત ગજેન્દ્ર ભગવાનના સાનિધ્યમાં મેળાનું આયોજન કરવામાં આવે છે, જેમાં હજારો ભક્તો ભગવાન મત ગજેન્દ્રની પૂજા કરવા માટે આવે છે અને ધન્યતાની કરે છે અનુભૂતિ. એવું માનવામાં આવે છે કે રામ જન્મભૂમિની રક્ષા અને સુરક્ષા માટે ચારે બાજુ કિલ્લાઓ બનાવવામાં આવ્યા હતા અને આ વિસ્તારને તેથી જ રામકોટ તરીકે ઓળખવામાં આવે છે કે જ્યાં આ કિલ્લાની સુરક્ષા કરી રહ્યા છે મત ગજેન્દ્ર ભગવાન. બ્યુરો રિપોર્ટ TV9. માં દોડતા દોડતા પારણા પાસે ગયા તો પારણામાં એવું દ્રશ્ય જોયું કે રામજીને સૂતેલા જોયા. તો કૌશલ્યા માતાજી વિચારે છે કે અહીંયા ભોજન કરે, અહીંયા સૂતેલા, આ એકની જગ્યાએ 2 રામ. આ હું શું જોઈ રહી છું, આ હું શું અનુભવી રહી છું?